સાંભળશું અદ્ભુત એક કવિના શબ્દોને. પૈસો કેવા પાપ કરાવે, પૈસો કેવા પાપ કરાવે, પૈસો કેવા પાપ કરાવે, પૈસો કેવા પાપ કરાવે, માનવતા વિસરાવે છે, માનવતા વિસરાવે છે, પાપ તણાડું ઘર ખડકીને, પાપ તણાડું ઘર ખડકીને, મન બધા પજરાવે છે. પૈસો કેવા પાપ કરાવે, પૈસો કેવા પાપ કરાવે. પૈસો અનેક પ્રકારના પાપ કરાવે છે, માણસની માનવતા ભૂલાવી દે. પૈસો આવે ને માણસની ચાલ બોલ બધું બદલી જાય, એના ધર્મ બધું બદલી જાય. જેમ આપણે પેલા પણ ખબર ને શ્લોકની વ્યાખ્યા કરી, એમાં જોયું હતું કે પૈસો આવે એની સાથે બે દોષ આવે, એક અભિમાન અને બીજો સાચો ખોટો કરવાનો દોષ. ગમે એવી રીતે પછી ખોટું કરી કરીને પૈસો ભેગો કરે છે, એટલે માણસની માનવતા ભૂલાવી દે અને પછી તો પાપી પાપ કરી કરીને પાપના પર્વત ડુંગર ખડકી નાખે છે. એને પછી કોઈ જગ્યાએ કઈ ડર રહેતો નથી અને ધર્મ થકી માણસને પડાવી દે, સત્સંગથી સંતોથી ભગવાનથી પૈસો દૂર કરાવે છે. આજે અસદ લક્ષ્મી હોય પાપનો પૈસો એની વાત છે. હા, એટલે ઘણા બધાને આવી રીતે હેરાન કરે છે અને વધારે જો પૈસો આવે ને તો માણસ મટી અને શેતાન બની અને અનેક પ્રકારના કુકર્મ કરે છે. કવિ આગળ કહે છે, માનવ ખુદ શોતાન બને છે, માનવ ખુદ શેતાન બને છે, માનવ ખુદ શેતાન બને છે, માનવ ખુદ શેતાન બને છે, નૈતિકતા અબડાવે છે, નૈતિકતા અબડાવે છે, માત પિતા ભાઈ બહેન ના, માત પિતા ભાઈ બહેન ના પૈસો ખૂન કરાવે છે, પૈસો કેવા પાપ કરાવે, પૈસો કેવા પાપ કરાવે. માણસને માણસ મટાડી અને શેતાન એટલે કે રાક્ષસ બનાવી દે છે. આ પૈસો છે બહુ ભયંકર છે. અરે કેટલાના સંબંધની અંદર આગ લગાવી દે. જેમ એકને આપણે જોયું, મિત્રો વચ્ચે, ભાઈઓ વચ્ચે, પતિ પત્ની વચ્ચે, આવી રીતે તો ઘણી બધી શંકા કુશંકાઓ કરાવી અને આ પૈસો છે ને માણસને માણસ મટાડી દે છે. વળી આગળ અહીંયા કીધું, માત પિતા ભાઈ બહેનના પૈસો ખૂન કરાવે છે. ભાઈ ભાઈમાં ઝઘડા આજે થાય છે, પતિ પત્નીમાં થાય, અરે પિતા ને પુત્ર વચ્ચે ઝઘડા થાય, એમાં ક્યાંક ને ક્યાંક આ ધન છે ને કારણ રૂપ બનતું હોય. એટલે જ કહેવાય જર જમીનને જોરું ત્રણે કજિયાના છોરો. બહુ આપણે સમજણથી મિત્રો જિંદગી જીવવી પડે છે. હે, આપણા કચ્છનો એક પ્રસંગ છે, તમે કદાચ સાંભળ્યો હશે. એક ભાઈ ગરીબ હતો, એની બેન થોડીક સાહુકાર, લગ્ન કરાવેલા પછી સાસરે સાહુકાર હતી. તો ભાઈ પછી ગયો છે એની બેનની ઘરે, પણ એની બેને એને કોઈ સત્કાર બહુ એટલો ઝાઝો ન કર્યો. કેમ તો કે ગરીબ હતો ને. પછી ભાઈ વિદેશ કમાવા માટે ગયો ને ત્યાં કને સારી કમાણી કરીને એમ કહેવાય કે અમુક વર્ષો પછી એ જમાનામાં 10,000 રૂપિયા કમાઈને આવ્યો ને એને મનમાં એમ કે હું ગરીબ હતો ને બેને મારો સત્કાર નતો કર્યો ને હવે તો રૂપિયાવાળો થયો, હવે જાઉં શું કરે છે એમ. એટલે પેલો જ આવ્યો, હજી પોતાની ઘરે જાય એના પહેલા બેનની ઘરે રાત રોકાણ અને બેનને વાત કરી કે આવી રીતે વિદેશની અંદર કમાણી થઈને આટલા રૂપિયા આવ્યા ને બતાવ્યા એમ. એને તો બેન એટલે બેન ઉપર કોને વિશ્વાસ ભરોસો ન હોય, એટલે બધું બતાવ્યું. પણ બેનને લાલચ લાગ્યો.
હા, રાત્રે ભાઈ માટે સરસ મજાની રસોઈ બનાવી અને એકદમ આગ્રહ કરીને જમાડ્યો અને એકદમ સરસ ગાડલા ઉપર ભાઈને સુવાડ્યો. રાત્રે તો ભાઈ નિશ્ચિત બની અને સૂઈ ગયો. એની બેનને રૂપિયા લેવાની લાલચ લાગી એટલે એના પતિને કીધું, વાત કરી કે ચાલો ભાઈને આપણે ઠેકાણે કરી દી, મતલબ મારી નાખીને રૂપિયા લઈ લી. એના પતિએ ના પાડી, મુઈ તારો ભાઈ છે એમ આ વિચાર કરે, સંકલ્પ કરાય. એના પતિએ સાથ ના આપ્યો ને તો પતિના સૂઈ ગયા પછી હગી બેને પોતાના હાથે હગા ભાઈને મારી જમીનમાં ખાડો કરી અને દાટી દીધો. રૂપિયા લઈ લીધા. પછી મનમાં ભય લાગ્યો કે મેં પાપ કર્યું. પાપ થકી છૂટવા માટે એને શું કર્યું? ભુજ મંદિરમાં ભગવાન શ્રી નરનારાયણ દેવને થાળ દીધા. હો, ધન દીધું, રૂપિયા, થાળ નોંધાવ્યો, પોચ બોચ વગેરે બધું થયું, નામ આવી ગયું મંદિરમાં. પણ ભગવાન કેવા પ્રતાપશાળી, તમે વિચાર કરો. ભગવાન સ્વામિનારાયણે પધરાવેલા ભુજનગર નિવાસી ભગવાન શ્રી નરનારાયણ દેવના પ્રતાપ, ચમત્કાર, પરચા કે જે દિવસે બેનનો થાળ થયો, રસોઈ બની ગઈ, બ્રહ્મચારી મહારાજ થાળ ભરી અને દેવને થાળ ધરવા માટે જાય, પણ થાળ છે ને ઠાકોરજી સુધી પહોંચે જ નહીં. રસ્તામાં જ કંઈક ને કંઈક બ્રહ્મચારીનો પગ લપસે કે કંઈક થાય અને થાળ હાથમાંથી પડી જાય. 2 થી 3 વખત આવું બન્યું. ઠાકોરજી થાળ જમે જ નહીં. અને એ જ દિવસે દહીંસરાના કેસરા ભગત ભુજ નરનારાયણ દેવના દર્શન કરવા માટે આવ્યા. દર્શન કરી અને પછી એ સમયે સાંખ્યોગી સૂરજબા, ભુજના સૂરજબા બહુ મહાપ્રતાપી મુક્ત, એના દર્શન કરવા માટે કંઈક કામ પ્રસંગે મળવા માટે ગયા. તો એ સમયે ભગવાન નરનારાયણ દેવ સૂરજબાને ત્યાં કને થાળ જમવા માટે ગયેલા. એ દિવસે અહીંયા તો મહારાજ જમે એમ હતા નહીં ઠાકોરજી. સૂરજબાને ત્યાં કને થાળ જમવા ગયેલા. તો ઠાકોરજીનો જમેલો અડધો રોટલો હતો તો સૂરજબાએ કેસરા ભગતને પ્રસાદી તરીકે આપ્યો કે લ્યો ભગત, આ નરનારાયણ દેવનો પ્રસાદ. અને પછી સૂરજબાએ વાત કરી કે આજે ઠાકોરજી મંદિરમાં નહીં જમે, તમે બ્રહ્મચારી મહારાજને કયો, સંતોને કયો, માનસ્વામી વગેરેને કે તમે બહુ દુઃખી ન થાવ, કારણ કે આ બાજુ ઠાકોરજીના થાળ ન થાય. અને આવું બધું છે એ તો કોઈ સમજી ન શકે, આવા સૂરજબા જેવા મુક્ત પુરુષો સમજી શકે. એટલે બ્રહ્મચારી તો બચારા દુઃખી થઈ ગયા કે ઠાકોરજીને માટે હું થાળ લઈ જતો તો હું હાવ કેવો કે ઝાડ્યું નહીં, થાળ પડી ગયો. ફરીથી રસોઈ કરીને ફરી થાળ ધરે છે તો આમાં થોડોક સમય પણ લાગી જાય. ઠાકોરજીને થાળ થયા નહીં, સંતો બ્રહ્મચારી બધા દુઃખી થાય છે. એટલે સૂરજભાઈએ કેસરા ભગત દ્વારા કીધું, તમે કહો કે ઠાકોરજી આજે જેનો થાળ છે ને એનો થાળ જમશે જ નહીં, અને અમારે ત્યાં આવીને ઠાકોરજી થાળ જમી ગયા એટલે દુઃખી ન થાય, અને એનું ધન છે ને એ ઠાકોરજી સ્વીકારશે નહીં. આવી વાત કરી. અને આ બાજુ તો ઓલી જે બાઈ હતી એને પણ ખબર પડી ગઈ કે મારી વાત હવે જગતમાં ધીરે ધીરે પ્રસિદ્ધ થાય છે, કારણ કે ઠાકોરજી થાળ નથી જમતા, એને ખબર પડી ગઈ. એટલે પછી બાઈ ભાગવાનો પ્લાન કરતી હતી, પણ ત્યાં તો બધી તપાસ થઈને પોલીસ આવ્યા અને એને પછી દબોચી પકડી લીધી એમ. અને પછી બાઈનો જે ખાડામાં દાટ્યો તો એને પણ કાઢ્યો. તો આવી રીતે સગી બેન પોતાના ભાઈને મારી નાખે છે. શેને અર્થે? રૂપિયાને અર્થે. આ તો એક દ્રષ્ટાંત તો પ્રસિદ્ધ છે એટલે આપણે લીધું. પણ આવા તો આજે તમે ન્યૂઝપેપર વાંચતા હશો, ટીવીમાં સમાચાર જોતા હશો, દાડે આવા અવનવા બધાય સમાચારો આપતા હોય છે કે 1 રૂપિયાને કારણે કેટલું બધું નુકસાન થતું હોય છે. અરે આ રૂપિયાને કારણે તો કુટુંબ પરિવારની અંદર વેર ઝેર થાય છે અને અનેક પ્રકારે સંબંધો તૂટે છે. કવિ આગળ કહે છે, વેર ઝેરના ભાવો વાળી, વેર ઝેરના ભાવો વાળી, સગપણને સળગાવે છે, સગપણને સળગાવે છે. બદનામીનો તો તાજ બનાવી, બદનામીનો તાજ બનાવી, બદનામીનો તો તાજ બનાવી, બદનામીનો તો તાજ બનાવી, અંતે મોત બગાડે છે. પૈસો કેવો પાપ કરાવે, પૈસો કેવા પાપ કરાવે, માનવતા વિસરાવે છે, માનવતા વિસરાવે છે. પૈસા
કેવા પાપ કરાવે, પૈસો કેવા પાપ કરાવે. પૈસાને કારણે આજે જગતની અંદર ભાઈઓ ભાઈઓમાં વેર થાય છે, પિતા અને પુત્રની વચ્ચે વેર થાય છે, સગા વાલને દુશ્મન બનાવી નાખે. આ પૈસો એટલે કીધું સગપણને સળગાવે, આગ લગાવી નાખ્યો. અરે બે ભાઈના પરિવાર વર્ષોથી સંપી સરતીને રહેતા હોય, સાથે ધંધો કરતા હોય, ખેતર પાદર વગેરે વાડી બધોય સાથે, પણ થોડો ક્યાંક જમીનમાં, થોડો ક્યાંક લેતી દેતીમાં રૂપિયા પૈસામાં ફેરફાર થાય ને, બે સગા ભાઈને વાતચીત કરવા જેવા ન રહે, મોઢા જોવા જેવા ન રાખે, આવો પૈસો છે ને બહુ નુકસાન કરે છે. વળી કે બદનામીનો તાજ બનાવ્યો. જેમ જેમ પૈસો આવે ને માણસને કુકરમાં સૂજ્યો, ન કરવાના ધંધા કરે, પાપને માર્ગે જાય, વ્યસન ફેલ ફતુર વ્યભિચાર આ બધું, અને એને કારણે પછી સમાજમાં, ગામમાં, જગતમાં બધે એની બદનામી થાય, અને અંતે તો પાછું મોત બગાડે જ. એટલે પૈસો છે ને બહુ ખતરનાક ચીજ છે. હા, એનાથી ઘણા બધાના પતન થયા છે. એટલે પૈસો હંમેશા આપણે માપમાં રાખવો અને દૈવી સાત્વિક રાખવો. જો પૈસોને જ આપણે આમ અધિક ગણશું ને, ઘણા તો એમાં જો પૈસો મારો પરમેશ્વર, બૈરી મારો ગુરુ, છોકરા છૈયા શાલીગ્રામ, પછી કોની પૂજા કર? પૈસાને જ પરમેશ્વર માંડીને રાત દિવસ એની જ પૂજા ને એના મય જ જીવન જીવતા હોય, એનું અંતે મોત બગડે છે. કેટલા મોટા મોટા રાજા મહારાજાઓ થયા, અઢળક નાણું ભેગું કર્યું તો પણ કોઈ પાઈ જેટલો પણ સાથે નથી લઈ ગયા. અંતે હામુઠા દુખી થઈ થઈને મર્યા છે. નથી પોતાને કામ આવ્યો, બીજાને કામ નથી આવ્યું, અને એ જેમ તેમ પાપ માર્ગે વપરાણું છે. એટલા માટે કવિ અંતે કહે છે કે જો તમે આ પ્રભુને પૈસો ગણશો તો નુકસાન થશે, માટે પૈસાને જ પ્રભુ ન ગણશો. અરે પૈસાને કોઈ પ્રભુ ન ગણશો, પૈસાને કોઈ પ્રભુ ન ગણશો, પૈસાને કોઈ પ્રભુ ન ગણશો, પૈસાને કોઈ પ્રભુ ન ગણશો. સત્ય બધું એ છુપાવે છે, સત્ય બધું એ છુપાવે છે. સંતો ભગતો ભલાને થઈને, સંતો ભગતો ભલ ભલાને, સંતો ભક્તો ભલ ભલાને, સંતો ભક્તો ભલ ભલાને. પૈસો નાચન ચાવે છે, પૈસો કેવા પાપ કરાવે, પૈસો કેવા પાપ કરાવે. ઓ માનવતા વિસરાવે છે, માનવતા વિસરાવે છે. હે માપતણા ડુંગર ખડકીને, પાપતણા ડુંગર ખડકીને, મન બધા પજરાવે છે. પૈસો કેવા પાપ કરાવે, પૈસો કેવા પાપ કરાવે, પૈસો કેવા પાપ કરાવે. પૈસાને કોઈ પ્રભુ ન ગણશો, સત્ય બધું એ છુપાવે છે. હે, આજે બધા એમ માને કે રૂપિયો છે ને એ જ સર્વોપરી, રૂપિયો હોય તો બધું થાય એમ. હા, રૂપિયો બોલે એમ, પણ કદાચ આ લોક પૂરતો રૂપિયો રાજા થઈને પૂજાતો હશે, બોલતો હશે, પણ અંત સમય આવશે ને ત્યારે તો ભૂકા કાઢી નાખશે. એટલે ક્યારે પણ રૂપિયાને લઈને આપણે કુકર્મ કરવું જોઈએ નહીં. ભગવાન શ્રી હરિ ના પાડે છે કે ધનની પ્રાપ્તિ થતી હોય એને અર્થે પણ કોઈ મનુષ્યની ક્યારેય હિંસા ન કરવી. એટલે હવે જે આ રૂપિયો છે ને, હા, એના થકી બચવું હોય, પૈસાના દોષ થકી આપણે ઉગરવું હોય ને, તો શું કરવું? કહે છે કે એ પૈસો પ્રભુને ચરણે આપણે સમર્પિત કરી દેવો. મતલબ ભગવાનના છે એમ માનીને, જેમ આપણે નાના દેશ સ્થિતાન, એનો અર્થ જે ઘર પરિવારમાં ગામમાં અતિથિ બનીને રહીએ એ અર્થ જોયો તો એ જ રીતે પૈસા બધાએ ભગવાનના છે. હું તો બસ માત્ર કેશિયર મેનેજર છું
એમ માની અને આપણે રહેશો ને ધનની આસક્તિ લાલચ નહીં રાખી તો એ પૈસો આપણને આ સંસાર સાગરથી પાર ઉતારી અને પ્રભુના ચરણ સુધી પહોંચાડશે. નહીતર તો એ પૈસાથી અનેકના પતન થયા અને આપણા પણ થશે. અહીંયા તો અમને નથી મૂક્યા. સંતો ભક્તો ભલભલાને પૈસો નાચ નચાવે. કદાચ કોઈ એમ કે એ તો પાપી માણસ ને, આપણે તો ભગવાનના ભગત, અમે તો સાધુ, અમને શું? તો અહીંયા કને કવિ ના પાડે, સાધુ હોય કે ભગત હોય, પૈસો છે જેવો પૈસાનો પાવર તો બધાને ચડ્યો. હા, એટલે ખાસ આપણે એના થકી બચવું જોઈએ, સાવધાન રહેવું જોઈએ.